જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું અમારા નવા વિડીયોમાં. અત્યારે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. તો આજે છે અધિક માસની એકાદશી એટલે કે પદ્મિની એકાદશી. તો ચાલો આજે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીની કથા સાંભળીએ. યુધિષ્ઠિરે કહ્યું, હે શ્રી કૃષ્ણ, મલમાસ પુરુષોત્તમ માસની એકાદશીનું નામ શું છે, તેનો પ્રકાર કેવો છે તે વિગતે સંભળાવો. શ્રી કૃષ્ણ કહે છે, અધિક પુરુષોત્તમ માસની એકાદશીનું નામ પદ્મિની છે. સાવધાન રહી આ વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પાપોનો નાશ કરનારી, ભોગ અને મોક્ષ આપનારી ઉત્તમ પદ્મિની એકાદશીનું વ્રત પૂર્વે બ્રહ્માએ નારદજી પ્રત્યે કહેલું છે. શ્રી કૃષ્ણ બોલે, હે રાજન, વ્રતનો ઉત્તમ પ્રકાર કહું તે સાંભળો. દસમીને દિવસે વ્રતનો આરંભ કરવો. કાશાનું પાત્ર, મસૂર, ચણા, અડદ, કોદરા, શાક, મધ અને પારકું અન્ન આટલું દસમીને દિવસે ત્યાગ કરવો. દસમીને દિવસે હવિષ્યાન્ન એટલે કે જવ, તલ, ફળ, ભાત વગેરે હોમવાના જે પદાર્થો છે એ જમવા. લવણ કે ખારી ચીજ ખાવી નહીં. જમીન પર સૂવું, બ્રહ્મચર્ય પાળવું. એકાદશીને દિવસે આદરથી પ્રાતઃકાળમાં ઉઠી શુદ્ધ થઈ 12 કોગળા કરી મુખ શુદ્ધ કરવું, પણ દાંતણ કરવું નહીં. સૂર્યોદય થાય ત્યારે છાણ, માટી, તલ અથવા આમળાના ચૂર્ણ વડે વિધિથી સ્નાન કરવું. દેવોના તથા નદીઓના નામ બોલી, નારાયણના આવડતા શ્લોક બોલી અથવા બીજા વરુણના મંત્ર વડે સ્નાન કરવું. તેમજ સ્નાન કરતી વખતે નદી અને તીર્થોનું સ્મરણ કરવું. પછી ધોયેલા વસ્ત્રો પહેરી નારાયણની પૂજા કરવી. ધૂપ, દીપ, ચંદન, ઋતુઓ પ્રમાણે પુષ્પો ચડાવવા. એકાદશીનો ઉપવાસ કરવો. રાત્રે કીર્તન સહિત જાગરણ કરવું. રાત્રિના પહેલા પરોળમાં અગ્નિષ્ટોમનું ફળ પ્રાપ્ત થાય છે. બીજા પહોરમાં વાજપેયીનું ફળ પ્રાપ્ત થાય છે. ત્રીજા પહોરમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને ચોથા પહોરમાં રાજસૂર્ય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આવી રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું. પછી વિધિથી બ્રાહ્મણની પૂજા કરવી અને ભોજન જમાડવું. હે રાજન, તમે જે પૂછ્યું હતું તે સઘળું મેં તમને કહી સંભળાવ્યું. હે યુધિષ્ઠિર, નારદને પુલત્સ્ય ઋષિએ વિસ્તારથી કહેલી કથા સાંભળો. રાવણે ઇન્દ્ર સહિત દેવોને પણ જીતી લીધા હતા, તો રાવણને કાર્તક વીર્ય કેમ જીતી શક્યો? પુલત્સ્યે કહ્યું, હે વત્સ નારદ, પૂર્વે ત્રેતા યુગમાં મહિષ્મતી નગરીનો કૃતવીર્ય નામનો મોટો રાજા હતો. તે મહાપરાક્રમી હયનના કુળમાં ઉત્પન્ન થયો હતો. તેને 1000 સ્ત્રીઓ હતી, તેમાંથી કોઈને પણ પુત્ર થયો ન હતો. રાજાએ પણ પુત્ર માટે પિતૃની, સિદ્ધોની, મહાત્માની પૂજા કરી, પણ સુખ થયું નહીં. પછી તપ કરવાનો નિશ્ચય કરી કૃતવીર્ય રાજા વલ્કલ પહેરી રાજ્યનો કારભાર પ્રધાનને સોંપી તપ કરવા ગયો. તેની સાથે રાજાની પટરાણી પદ્મિની સઘળા અલંકાર વગેરેનો ત્યાગ કરી એક વલ્કલ પહેરી ગધમાર્દન પર્વત પર રાજાની પાછળ ગઈ. ત્યાં રાજાએ નારાયણનું ધ્યાન કરી 10,000 વર્ષ સુધી તપ કર્યું, પણ પુત્ર થયો નહીં. પછી પતિને અતિ દુર્લભ થઈ ગયેલો જોઈ પદ્મિનીએ વિનયથી મહાપતિવ્રતા અનસૂયાને પૂછ્યું, હે સાધ્વી, મારા પતિને તપ કરતાં કરતાં 10,000 વર્ષ નીકળી ગયા, છતાં પણ નારાયણ પ્રસન્ન થયા નહીં. માટે નારાયણ પ્રસન્ન થાય અને મને મોટો ચક્રવર્તી પુત્ર થાય એવું ઉત્તમ વ્રત કહો. આવું વચન સાંભળી મહાપતિવ્રતા અનસૂયાએ કહ્યું, હે સુંદર નેત્રવાળી, અધિક માસ જે 32 માસ પછી આવે છે અને બધા માસમાં ઉત્તમ છે. આ માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશી અતિ ઉત્તમ છે. તે દિવસે વિધિથી ઉપવાસ કરી જાગરણ કરવાથી નારાયણ જલ્દી પ્રસન્ન થશે. આવી રીતે અનસૂયાએ કહેલો સઘળો વ્રત વિધિ સાંભળી પુત્રની ઈચ્છાવાળી રાણીએ એકાદશીને દિવસે નિરાહાર રહી જળ પણ પીધું નહીં. રાત્રે કીર્તન ગાઈ જાગરણ કર્યું. આ પ્રમાણે વ્રત પૂરું થયું ત્યારે વિષ્ણુ પોતે ગરુડ પર બેસીને આવ્યા અને કહ્યું, હે શોભને, વરદાન માગો.
એવું નારાયણનું વચન સાંભળી રાણી પદ્મિની હર્ષથી બોલી કે હે પ્રભુ, મારા પતિ જે માગે તે આપો, હું એ વર માગું છું. એવા વચન સાંભળી વિષ્ણુ બોલ્યા કે હે શુભે, જેવો અધિક માસ મને પ્રિય છે તેવો બીજો કોઈ નથી. તેની એકાદશી મને અત્યંત પ્રિય છે. એ દિવસે તે વિધિથી ઉપવાસ કર્યો, તેથી હું પ્રસન્ન થયો છું. માટે તારા પતિના મનમાં જે મનોરથ હશે તે હું પૂર્ણ કરીશ. ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજન, તારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લે. રાજાએ કહ્યું, હે વિષ્ણુ, જેને સર્વલોક નમસ્કાર કરે, જેને આપ વિના બીજા કોઈ દેવ, દાનવ, મનુષ્ય, નાગ કે રાક્ષસ કોઈ પણ જીતી શકે નહીં એવો મહાભાગ્યશાળી પુત્ર આપો. ત્યારે તથાસ્તુ કહી વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી રાજા પોતાની પ્રિયાની સાથે પોતાના વૈભવશાળી નગરમાં આવ્યો. પછી પદ્મિનીને કાર્તવીર્ય નામનો બળવાન પુત્ર થયો. ત્રણેય લોકમાં કાર્તવીર્ય જેવો બળવાન કોઈ ન હતો. તેણે યુદ્ધમાં 10 માથાવાળા રાવણને હરાવ્યો. નારાયણ સિવાય ત્રણેય લોકમાં આ રાજાને જીતી શકે તેવો કોઈ રાજા હતો નહીં. અધિક માસની એકાદશીના પ્રભાવથી નારાયણે મહાબળવાન કાર્તવીર્યને જન્મ આપ્યો હતો. એટલું નહીં, પુલત્સ્ય ઋષિ ત્યાંથી પોતાના આશ્રમે ગયા. હે યુધિષ્ઠિર, તમારા પૂછવા પ્રમાણે અધિક માસની એકાદશીનું સઘળું મહાત્મ્ય કહી સંભળાવ્યું. જે મનુષ્ય આ ઉત્તમ વ્રત કરશે તેની મનોકામના પૂર્ણ થશે. આવી રીતે જે મનુષ્ય અતિ સુખ આપનારી અધિક માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ભક્તિપૂર્વક કરે છે તે માણસોએ આ પૃથ્વી ઉપર અતિ ધન્ય કહેવાય છે. જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા તો સાંભળે છે તેમનો વૈકુંઠ ધામમાં વાસ થાય છે. આવી રીતે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.